વરણ છના વાલા અને પ્યારા એવા મારા નીલકંઠના બાળકોને શબ્દવેદા જય શ્રી રામ. આપણે પૂર્ણ સંખ્યાઓમાં બીજો લેક્ચર સ્વાધ્યાય 2.1 થી શરૂ કરીએ. તો એમાં પ્રશ્ન પહેલો છે 10,999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ જો યાદ રાખો. प्राकृतिक संख्याओं ने पूर्ण संख्याओं में एक शून्य नो ज फर्क है. प्राकृतिक संख्या में शून्य न आवे, पूर्ण संख्या गण में शून्य आवे ए सिवाय बने सेम छे. એટલે प्राकृतिक संख्या લખવાની કીધી કે પ્રશ્ન બેમાં પૂર્ણ સંખ્યા લખવાની કીધી. 0 જો ઝપટમાં ન આવતો હોય તો બંને સરખા છે. 0 જો આવી જતો હોય તો પૂર્ણ સંખ્યા, 0 ન આવતો હોય તો બધી પ્રાકૃતિક સંખ્યા છે. પ્રશ્ન પહેલો ને બીજો પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યાઓ માંગી છે, 0 કરતા વધારે છે એટલે બંનેના જવાબ સેમ હતા. તો ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ પછી તરત આવતી લખવાની છે. એટલે પ્રથમ લખીએ 10,999 પ્લસ 1 એક ઉમેરતા 10,999 માં એક ઉમેરતા 9 ને 10 ની 0 વધી 1 9 ને 10 ની 0 વધી 1 9 ને 10 ની 0 વધી 1 એટલા થઈ જશે 10,999 ના બદલે 11 અને 10,999 ના પછી તરત આવતી સંખ્યા થશે 11,000. બીજી લખીએ દ્વિતીય. તો 11,000 માં એક ઉમેરી દઈએ એટલે 11,001 એ તરત પછીની બીજી સંખ્યા 10,999 એની પ્રથમ એક ઉમેરતા 11,000 એના પછીની 11,001 અને ત્રીજી સંખ્યા 11,001 માં એક ઉમેરતા 11,003 એટલે 11,000 11,001 અને 11,002 એ 10,999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એવી જ રીતે બીજો પ્રશ્ન છે 10,101 ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ. એટલે પ્રથમ હવે પહેલાની લખવાની છે એટલે એક આપણે બાદ કરવો છે. એટલે 10,001 માંથી એક બાદ કરતા કમ્પ્લીટલી 10,000 એક કાઢી ફીટ 10,000 વધ્યા. હવે દ્વિતીય સંખ્યા જે લખવાની છે એમાં ધ્યાન રાખો કે 10,000 માં એક બાદ 10,000 પાંચ અંકની સંખ્યા. આ 10,000 માંથી આપણે એક બાદ કરવાનો, જ્યાં 10 લેવો પડે ત્યાં 9 અને અહીંયા 10 માંથી 1 છે 9,999 ચાર અંકની સંખ્યા થઈ ગઈ. આ પાંચ અંકની સંખ્યા થઈ એટલે 9,999 એ 10,101 ની તરત પહેલા આવતી બીજી સંખ્યા 10,000 એના પહેલા 9,999 અને એના પહેલા દ્વિતીય બીજી સંખ્યા 9,999 એક કાઢી 9,998. ત્યાં પછી એક આંકડો નહીં નીકળી જાય, એક સંખ્યા નીકળે. આ રીતે વિચારીને એવું લાગે તો એ આ રીતે બાદ કરી દો કામ ભલે તો જવાબ તો એ કામ આપણે શીખી મૂકીએ. ઉમેરવું કે બાદ કરવું એ કઈ નવું નથી, પરંતુ આપણે ગણતરી કરીને એનો જવાબ આપીએ તો ભૂલ ઓછી પડે.
પ્રશ્ન 3 માં જોઈએ અહીંયા કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે અને પહેલા પીરિયડમાં આ પ્રશ્ન આવેલો છે. પ્રાકૃતિક સંખ્યા નથી પૂછી, પૂર્ણ સંખ્યા પૂછી. એટલે જવાબ લખીએ સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. અને હું તમને પૂછી લઉં કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે, તો એનો જવાબ મળશે તમને સૌથી મોટી પૂર્ણ સંખ્યા 9. કારણ કે છે અનંત સુધી વિસ્તરેલી છે, જ્યાં આપણે પહોંચી શકતા નથી. બ્રહ્માંડનો એન્ડ તો વેદમાં નેતિ નેતિ કહે છે, ત્યાં પહોંચાતું નથી. જેમ કે આકાશ ક્યાં પૂરું નથી. પ્રશ્ન 4 સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. 32 અને 53 ના વચ્ચે કીધું છે એટલે 32 અને 53 લેવાય નહીં. બાકીની બધી જ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. એટલે 32 પછી 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 અને 53 લઈ શકીએ. 32 અને 53 ના વચ્ચે શબ્દ કાઢી નાખીએ તો 32 અને 53 લઈ શકીએ. તો કેટલી સંખ્યા તે આપણે ગણીએ? 1 2 નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. ABCD 4 સંખ્યા આપેલી છે અને પછી તરત આવતી સંખ્યા જણાવો. એટલે આ પ્રશ્નમાં પછી તરત આવતી સંખ્યા જણાવવા માટે જો પછી તરત આવતી સંખ્યા એટલે બધામાં કેટલા ઉમેરી દઈશું? 1. એટલે પછીની સંખ્યા મળે. પણ અંદાજિત નહીં, ન ખબર પડે તો સરવાળો કરીને સાચી 24,40,701 માં 1 ઉમેરો એટલે 1 ને 2 થાય એટલે 24,40,702. પછી તરત આવતી સંખ્યા છે 10,000 અને 1000 ના સ્થાનમાં બે શૂન્ય છે એટલે 1,199 પછી 199 માં એક ઉમેરો એટલે અહીંયા થશે 200 1,02,000 એ પછીની તરત આવતી સંખ્યા છે. આપણને ન ખબર પડે તો આપણે 1,199 પ્લસ 1 કરી લેવાનું. 9 1 10 ની 0 9 1 10 ની 0 1 2 બાકી એની સંખ્યા 1,02,000. એવી જ રીતે 10,99,999 એક ઉમેરવાનું છે. બોલો કેટલા મળશે? મારા ખ્યાલથી 11 લાખ થઈ જશે. ન ખબર પડે તો આપણે અહીંયા લખીએ 10,99,999 10,99,999 પ્લસ 1
9 ને 1 10 વધી 1 9 ને 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 10 અને વધી 1 0 વત્તા 1 અને 1 ફીટ 11 આપણને એટલે 10,99,999 એક ઉમેરતા 11,00,000 23,45,670 પછીની તરત આવતી સંખ્યા એટલે એક ઉમેરતા 671 થાય. આગળની સંખ્યામાં કશું ફેર ના પડે એટલે 23,45,000 એમના 670 માં એક ઉમેર 671. તો લાસ્ટ પ્રશ્ન 6 આજનો છેલ્લો પ્રશ્ન કે નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા જણાવો. તરત પહેલાની સંખ્યા જણાવવાની હોય એટલે દરેકમાંથી આપણે કેટલા બાદ કરી નાખશું તો કે 1 હવે બાદબાકી છે એટલે વિશેષ ધ્યાન આપીશું. પહેલો છેલ્લો જવાબ તો મોટે થાય છે કે 94 માંથી 1 કાઢી નાખો એટલે 93 અને 76,53,321 માંથી 1 કાઢ્યો એટલે 1 માંથી 1 જે 321 માંથી 1 જે એટલે 73,54,320 21 માંથી 1 ગયો એટલે 20. આ બેમાં મિલાવવાની સંખ્યાઓ છે એટલે વિશેષ ખ્યાલ રાખવો પડશે. 2,00,000 મેં અહીંયા 10,000 એક બાદ કરતા અહીંયા 10 કો અહીંયા 9 અહીંયા 0 10 માંથી 9 9 10,000 માંથી એક બાદ કરતા 9,999 ઈઝી રીતે 2,08,090 એમાંથી બાદ કરવાના એક કારણ કે તરત પહેલાની સંખ્યા આપણે જોઈએ અહીંથી લીધો 10 તો અહીંયાથી 11 10 માંથી 1 છે 9 8 ના 8 0 નો 0 8 ના 8 0 નો 0 2 ના 2 એટલે કે 2,08,000 જો 2,08,000 એમના 90 હતા એના 90 છે 2,08,090 આ રીતે તરત પહેલાની અને તરત પછીની સંખ્યાઓ આરામથી આપણે મેળવી શકીએ. થોડું બુદ્ધિનું પ્રદર્શન કરવાનું, બુદ્ધિ વાપરવાનું, શાંત ચિત્તે વિચારવાનું, તરત એમ ઉર્જુટ જવાબ નહીં આપવાનો જેથી કરીને દરેક પ્રશ્ન સાચો. તો આ હતું આજે સ્વાધ્યાય 2.1માં પ્રશ્ન 6 સુધી આપણે ગયા. આવતા પીરિયડમાં સ્વાધ્યાય 2.1 આપણે પૂર્ણ કરીને સ્વાધ્યાય 2.2 ગતિ કરશું. ત્યાં સુધી શબ્દવેલ રજા. જય શ્રી રામ.